દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ફેંગલ વાવાઝોડાથી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ફેંગલ વાવાઝોડું વધુ શક્તિશાળી બની ગયું છે। હવામાન વિભાગ અનુસાર આજે બપોર બાદ ફેંગલ વાવાઝોડું તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાશે। ફેંગલ વાવાઝોડાની અસર અત્યારથી જ જોવા મળી રહી છે। ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। તો તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકાને પગલે આજે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર ફેંગલ વાવાઝોડાનું લેન્ડફોલ સમય પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની હશે। વાવાઝોડા બાદ ભારે વરસાદને કારણે તમિલનાડુમાં ટ્રીચી, રામનાથપુરમ, નાગપટ્ટિનમ, કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, કલ્લાકુરીચી, કાંચીપુરમમાં પણ રેડ એલર્ટ, જ્યારે કે તંજાવુર, તિરુવારૂર, અરિયાલુર, પેરમ્બલૂર અને તિરુવન્નામલાઈમાં ઓરેન્જ, જ્યારે કે અન્ય બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 1 ડિસેમ્બર સુધી આ વાવાઝોડાને કારણે વરસાદ વરસવાની શક્યતા છે। દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાથી ફફડાટ જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। અહીં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આ સાથે જ પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। આ સાથે જ ભારે પવન અને વરસાદનું એલર્ટ કેટલાક વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। સ્કૂલ કોલેજમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। ફેંગલ વાવાઝોડાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। જ્યારે લેન્ડફોલ થશે ત્યારે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો 1 ડિસેમ્બર સુધી આ વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા પણ વર્તાઈ રહી છે। દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે।